લુણાવાડા સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની મનમાની સામે આવી છે। નશામાં અટકાયત કરેલ અપરાધીની મેડિકલ તપાસ ન કરાઈ। લુણાવાડા પોલીસ પોતે 8 કલાકથી જોઈ રહી છે ડોક્ટરની રાહ। તો મેડિકલ તપાસ ન કરાઈ, ડોક્ટરે ના પાડી દીધી। ન્યૂઝ 18 ગુજરાતી સવાલ કરી રહ્યું છે, પોલીસ જો કતારમાં હોય તો પછી સામાન્ય માનવીનું શું થતું હશે? જિલ્લાના મુખ્ય મથકમાં આરોગ્ય મામલે જનતાને હાલાકી ભોગવવી પડે છે। સરકારી હોસ્પિટલમાં વારંવાર ડોક્ટરની મનમાની સામે આવી રહી છે। વારંવાર ડોક્ટરની મનમાની છતાં પણ કોઈ જ કાર્યવાહી નથી કરતું તંત્ર। શા માટે તંત્ર મૌન રાખીને બેઠું છે? તો આરોપીની મેડિકલ તપાસ માટે ડોક્ટરે પોલીસને રઝળાવી હતી। 8 કલાક થઈ ગયા તેમ છતાં પણ ડોક્ટરે તપાસ ન કરી। જો પોલીસ જ આરોપીને લઈને આવતી હોય ને આ રીતે તેની સાથે વર્તન થતું હોય તો આપ સમજી શકો છો કે સામાન્ય લોકો સાથે શું થતું હશે। સામાન્ય જનતા આરોગ્ય સુવિધા મુદ્દે હાલાકી જ ભોગવતી હશે, કારણ કે આ પ્રકારના કિસ્સા જ્યારે સામે આવે છે ત્યારે ખબર પડે છે કે કઈ રીતે સરકારી હોસ્પિટલમાં તેમની સાથે વ્યવહાર કરવામાં આવે છે। મહીસાગરનો આ મામલો છે। આ અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા મિતેશ ભાટિયા પાસેથી। જી મિતેશ, આખો મામલો શું છે? જો પોલીસને જ આ રીતે ડોક્ટર રઝળાવતા હોય તો સામાન્ય જનતાનું શું થતું હશે? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા પણ કેટલાક ઇસમો હતા તેઓનો અકસ્માત થયો હતો અને ગંભીર ઇજાઓ પામી હતી અને તેઓને કોટેજ લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરની ગંભીર બેદરકારીને કારણે તેઓને અંદર લેવામાં નતા આવ્યા અને કલાકો સુધી બહાર રખાવા તો વારો આવ્યો હતો। ત્યારે ફરી એવો કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે। લુણાવાડા કોટેજ ડોક્ટરની મનમાની સામે આવી રહી છે। નશામાં અટકાયત કરેલા આરોપીઓને મેડિકલ ચેકઅપ કરવા માટે કોટેજ હોસ્પિટલમાં લઈ જવાય છે, પરંતુ કલાકો સુધી તે આરોપીઓ અને પોલીસ ના કર્મચારીઓને બેસાડી રાખવામાં આવે છે, પરંતુ જે ડોક્ટરો છે તે પોતાની મનમાની ચલાવી રહ્યા છે। કલાકો સુધી તે લોકો તેનું ચેકઅપ પણ નથી કરી શકતા, એટલે મનમાની સામે આવી રહી છે। જી, ત્યારબાદ ચેકઅપ કરાયું છે કે નથી કરાયું અને તેની પાછળ ડોક્ટર શું કારણ આપ્યું? જી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 દ્વારા વારંવાર ડોક્ટરને ફોન કરવામાં આવી રહ્યો છે, પરંતુ ડોક્ટર ફોન પણ ઉઠાવવાની તસ્દી નથી લઈ રહ્યા। એટલે કે કહી શકાય કે પોતાની મનમાની છે તે ચલાવવા યથાવત રહ્યા છે અને હજુ પણ જે આરોપીઓ છે તેઓને અંદર લેવામાં નથી આવ્યા। ત્યારે હવે જોવાનું એ રહેશે કે ક્યાર સુધીમાં લેવામાં આવે। જી જી, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ। ગુજરાત ભાજપના સંગઠન મંત્રી મહામંત્રી રત્નાકર આજે મહેસાણા જિલ્લાના ઊંઝા ધામની મુલાકાત લીધી હતી। ઊંઝા ખાતે કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાજીની પૂજા અર્ચના કરી હતી। ભાજપના સ્થાનિક ધારાસભ્ય આશાબેન પટેલ સહિતના ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું હતું। ભાજપના સંગઠન મંત્રી રત્નાકર પોતાની નિયુક્તિ પછી પહેલીવાર ઊંઝા આવ્યા હતા। ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન તરફથી પણ તેમનું સ્વાગત કરાયું હતું।